નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારામાં। આજે હું તમને જીવંતિકા માની વાર્તા વિશે વિગતવાર જણાવીશ, તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ગુજરાતી ભક્તિધારાને સબસ્ક્રાઇબ કરી લેજો। પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું, તેમને શેર માટીની ખોટ હતી। એમને એક પણ સંતાન હતું નહીં, તેથી રાણીમાં ચિંતામાં સુકાતા જતા હતા અને એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા। એક દિવસની વાત છે, રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહી હતી। એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાનીનું પણ કામ કરતી હતી, એટલે કે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા। દાસી ઘણી સમજુ હતી, એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ। તેને રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વંજિયા મેનું હંમેશને માટે દૂર થઈ જશે। રાણીએ કહ્યું, જલ્દી બતાવ મને। દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જઈ રહ્યો છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। દાસીની આ વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીસો નહીં, કોઈને કાંઈ કાનોકાન ખબર નહીં પડે। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી। જોત જોતામાં 6 મહિના વીતી ગયા। એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈ રવાના થઈ। થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું। રાણી તો ખુશ થઈ ગઈ। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘરે ઘરે દીપમાલા પ્રગટી ગયા। આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે। ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે, પુત્ર ગુમ થવાથી રડે છે અને ટળવળે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું। તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી। રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું। શીલસેન મોટો થવા લાગ્યો। એ યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેન રાજગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો। પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ। થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો। રસ્તામાં એને એક વણિકના ઘરે ઉતારો રાખ્યો। આ વાણિયાને 6 બાળકો થયા અને વારા પરથી 6ઠ્ઠા દિવસે મરણ પામ્યા। આજે વણિકના ઘરે 7મા પુત્રની છઠ્ઠી હતી। ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરવા બારના પાસે ઊભા હતા। મધરાત થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા, એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવીશું। માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, બહેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં જે છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે। આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય। જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે એવું અમંગળ કદાપી ન લખી શકો। માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો। છેવટે વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા। બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો। એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે। શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું। શીલસેને હા પાડી। ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો। પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી। જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાં 2 હાથ બહાર આવ્યા। આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો। તેને પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં। આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો। એને પિંડ એક હાથમાં મૂકી દીધો। આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો। ફરતો શીલસેન બરાબર 1 વર્ષ પહેલા વાણિયાને ઘરે આવ્યો હતો, ત્યાં રાતવાસો રહ્યો। એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો અને 6 દિવસ થયા હતા। રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ એમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું।
વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય એમ લાગ્યું. એ ચૂપચાપ પથારીમાં પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું, દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માળવા નીચે જતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. એના લીધે હું આજે વાણિયાના ઘરે છું. જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે, કહી વિધાતા જતા રહ્યા. આ સાંભળી શિલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું, છતાં એને માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શિલસેને રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલ જઈને માને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શિલસેને શંકા પડી કે આ મારી સગીમાં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડી વાર પછી અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણની પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એને તરત બ્રાહ્મણની માટે લાલ રંગના વસ્ત્ર મોકલ્યા. એ પહેરી બ્રાહ્મણી આવી. શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી. આ જોતા જ નગરજનો વિચારમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. હે માં જીવંતિકા, તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો.